પપ્પા ને આકડા તો કોંગા એમ કરો એક એક જણું બસમાં બેન ઓમ જો ને એક જણું ઓમ જો તો બાને થી હેડ હશે હા પૈ નાખીએ ખાતર નાખીને પૈ નાખીએ તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 8 મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ને તો સવારમાં ગોદડો વાળે છે ઠંડી પડી છે જબરી ઠંડી પડી છે અને કંદ સવારમાં વાળે છે ગુડ મોર્નિંગ વાળો વાળો જલ્દી આજ તો આખું તમારે તો આખું સોગન વાળવાનું છે તો હવે સવારમાં વાળે છે અને હવે કન મમ્મી ગોદડો વાળા છે અને બા તો ઉપડ્યો સાત તો પૂરી ફઈ નહીં કન વહેલા ઉપડ્યા છે હજી દૂધ ભરાવે હું તો જો નહીં અને બા ઓહો પપ્પા ને આકડા તો કોંગા એમ કરો એક એક જણું બસમાં બેન ઓમ જો ને એક જણું ઓમ જો તો બાને થી હેડ હશે હા પૈ નાખીએ ખાતર નાખીને પૈ નાખીએ હવ તો ચલો આપણે જઈએ આવું દૂધ ભરાવવા માટે અને બા તો નીકળે છે બાને તો પ્રકાશ મૂકવા જાય છે હોય ધોળું કે ગમમાં તો ચલો આપણે જઈએ આવું દૂધ ભરાવવા માટે લે પ્રકાશ તાર નહીં આપું કુવો શેમ મારે જવાનું છે નોકરી શેઠાજીએ નોકરી તો એ નોકરી પણ આપણે ફરતા રમ જેવું શેમ પડતા 10-15 દાડા હોય તો બીજા સાઈડ અલગ અલગ એવું એમ મેશુ મેશુ આબુ છે તારે તાર મારા ઘરે આબુ છે કુવો આબુ છે હા ના ના નહીં આબુ આબુ છે આબુ છે નથી આવું શેમ નહીં આબુ હા લેટ હેડા 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 ના ભાઈ હેડા 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 ના ભાઈ તો ચલો આપણે જઈએ ખેતરમાં અમુક કારણ કે એરંડામાં પાણી વાળવાનું છે અને શીકુડી પૂંખવાની છે તો ચલો જઈએ તો ફાઇનલી ગઈ અમે આવી જાય છીએ ખેતરમાં તો મમ્મી સાર વાટે છે નહીં મમ્મી અને શેરડા બધી દીધા છે અને શેરડા બધીને અને આવું પાણી ચાલુ કરવાનું છે પપ્પા ત્યાં પાઇપ બધવા જશે અને લઈને અને હું પોટલું કરી અને હું પાણી વાળું ને તો એ અહીંયા કોઈ નાખી દે ઓમો હવ ઓમો ને કોઈ નાખી દઈએ હવ એટલે કાલ સવારે આવીને ચાલુ કરવાનું જ વહેલા નહીં જે પીવાય એ અત્યારે પીએ ને પછી બીજું સવારમાં પાવ આટલું તો પી જશે ઓ ના ઉપર થઈ જાય હા એ પીઝા હારું અમારે અડધું પીઝા અડધું પીઝા સારું કે કાલ વહેલા પી એક આખો બેકો બધું કમ્પ્લીટ કરી નાખો એક હા કાલે વાળવાનું જ રહે આખો પાવર કાલે આવી જાય કે વહેલું પીએ હા તો ચલો પપ્પા પાઇપ વોશ કરે ટીકટ જઈએ આપણે તો ફાઇનલી ગાઈ આપણે તો નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ જાય છીએ ખેતરમાંથી આવીને અને પપ્પા તો શીખર શું કરે શું કરો પપ્પા હા તો એ સવારે પેલા ઉકેળો હળગાવતો છે ને એના કરતા નજીક રાખો સારું ભાઈ તો પપ્પા તો બધો આળો કાપ્યો નહીં ભાઈ બોરસલ્લી આવડી થઈ પપ્પા આ તો કેટલી વખત ખાઈ ગયો ને કે અમુક બોરસલ્લીઓ વળી છે આ તો આમ શાને થઈ રહી છે તૈયાર 2024 તો જ્યું જહમ 26 25 27 મને લાગે તૈયાર થઈ રહ્યો નહીં તો એકણ તો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે સોણ ભરવાનું અને વાળવાનું હા હોકોળ વાગી ઓહો પેલા એમને પેલા શીલા વાળા તો હોકોળ છેથી વાગી સોણ ભરાય છે અને વાળવાનું કામ બે હંગાજી થઈ રહ્યું છે અને આ સાઈડ મમ્મી ઢોર પાવે નહીં મમ્મી રેલીઓ પાઈ દીધી નહીં રાખો તા હેરો આપણે તો ઠંડી લાગે ઠંડી લાગે છે તો નાવા દવા લેતા કાલે નહીં લાયો ઠંડી લાગતી હોય તો ચલો આપણે જવાનું છે શ્રીફળ કરવા માટે મમ્મી શ્રીફળ છે હજી પેલું હા
થોડું થોડું તો ઉપલાવાનું, થોડું થોડું જ નાખી લેવાના કાંઠે. ઓ આટલું ઉપલા વાવવાનું, આમાં કોઈ શેર તો છે ને હું ઉપલા વાવવાનું. બે તો કરવા પૂરું કઈ નાખ્યું. એ પડી તો આ તો સોન નાખવા માટે હેડ્યો. મમ્મી તો નાવાનું છે ને ગાયો બેહો દોવાની બાકી છે હજી. અને પપ્પા તો હજી તો ગોળી જ નહીં રાખું. પપ્પા તો આને નાવાનું હા સફાઈ તો આખો વંડો તો શાને થઈ રહ્યો. સફાઈ જ નહીં થઈ રહ્યો. હા જેટલું થાય એટલું ચોખ્ખું નહીં. મંદિરનું કામ શાને ચાલુ કરો. તો ચલો પપ્પા તો પપ્પાનું કામ કર્યા છે અને આપણે જઈએ આવું શ્રીફળ કરવા માટે. નહીં મમ્મી શું હજુ શ્રીફળ છે હજુ અગરબત્તી શ્રીફળ લઈ જાઓ. તો ચલો આપણે ગાય શ્રીફળ કરીએ. એક બાકી છે તો ગાય મમ્મીને તો ગાય દોવા માટે જતો રહે છે. જલ્દી દો ફટોફટ પેલી રોવા છે મેશવા. હું બાયણે શું કાઢતો તો એ દોઈને જો. હું શ્રીફળ કરવા જઈને આવ્યો. કોણ આવે છે પણ ગાય તો દોવા પેલા ઈકણ જોઈને દો ડોલમાંથી બહાર ના જાય. નહીં મમ્મી કઈ મમ્મી એ સાઈડ આવે છે એ તો એવું નહીં દો તો આમ પલાળી નાખ્યું. હા અરે હું તો હોમો બે આવ્યો છું ને એક તો જણે આખો નહીં નાખું એવું થાય. તો ચલો ઓય ગાય દોઉં છું. દોઈ લેડો ફટોફટ. ચા મૂકવાનો ચા તો નહીં મૂકવાનો કમ. તો ચલો તો ફાઇનલી ગાઈઝ અંધારું તો થઈ ગયું છે અને આ સાઈડ તો રોટલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ઘઉંના રોટલા અને શાક નહોતું તે ગોમમાં જઈને શાક લઈ આવ્યો. ફુલેવર રીંગણ અને ટામેટું. વાલોર તો નહીં નખાઈ લાવ્યો તો એ ના પાડતો હતી એટલે ના નખાય. અને એકણ તો મમ્મી હોય તો જો ફોન જોવું છે અને શું કણ ઊંઘાડે જોવાનું ભાઈ. તો ગાય આ તો કોઈ રોટલા કરે છે અને કણ મમ્મી આવું શાક કાપશે એટલે રાખવા વાળું કોઈ છે ને એટલા માટે છે ને મેસ્યુનું એકણ ઊંઘાડી દીધી. નહીં મેસ્યુ ઊભું થવું છે ઊભું. હા હા મેસલું એ મેસલું એ ઓય જો ઊભું થવું તારે થવું છે નહીં થવું. ફોન જોવો છે હા ફોન જોવો છે હા ચાલુ છે ચાલુ છે તો ખાલી એનો ફોટો જ દેખાવો છો. ના વાગવું ના જો એનો ખાલી ફોટો જ દેખાવો છો. તો ગાઈસ મમ્મી તો શાકભાજી કાપવાનું ચાલુ કરે છે. હું પપ્પા છે ફરું થાક જ કરતા એ તો હું ત્યાં તો ઊંઘીએ જ હોય ના હોય. હું ના ઊંઘા તો ઊંઘીએ જાય નક્કી ના કહેવાય. નહીં એમ તો બહાર ઊંઘી નહીં તો કાંઈ બાય આજ તો ઘેર નહીં. બા તો જો પૂરી ફેરવાના ઈકન એટલે બાનો હમણાં ફોન કરીએ થોડી વાર. નહીં મેશું એ ગોડા ફોન જોજો મેસલો એ તને રાખવા વાળા છો જો કારીગર નહીં ઘેર. ફુલેવર રીંગણ ને ટોમેટું 500 એ તો અડધું જ કાપવાનું. નહીં મમ્મી અડધું કાપવાનું અડધું પડી રહે. બધું લાવે 4 જણાનું છે 4 જણા ચાલી રહે. અને પેટીઓ લાવે 1 બોક્સ. નહીં મેશું નહીં મેસલું લે ઊભી કરું હેડ હમણાં બે હાથે ઊભી કરો હમણાં ઊભી થાય લે ઉભા ઓ તે હું શું જવાન દૂધ ભરા જઉં છું ને. તો ચલો હું જઉં છું દૂધ ભરાવવા માટે.
ના આવું હું ના આવું આજના તો ના આવું તો ચલો આવું દૂધ ભરાવ જઈએ. તો ફાઇનલી ગાઈસ હું તો ખાવા માટે બેસી ગયો છું. મમ્મી પપ્પા બધાએ ખાઈ લીધું. આ તો છે વહેલા વહેલા ખાઈ લીધું. આ તો થોડો જણો હતો કે એટલે વહેલા વહેલા ખાઈ લીધું છે અને હું તમે ખાવા માટે બેઠો છું. હાથ 7-8 રોટલી બનાવી હા 7-8 રોટલી બનાવી શાક બનાવી દીધું ફટફટ ખાઈ દૂંગી ઠંડી છે પડોસ પછી વહેલા ખાઈ દૂંગી જવું પડે વળી શેવી પડે શો વધારે નહીં પડતી હું તો જબ્બર વાય શો વધારે પડે માપની પડે આ તો નહીં જબ્બર વાય માં તો ના આવશે ટાઢા પાણી. ના વાળો હા ના વાળો 1000 રૂપિયા આલવા પડે. તાણ 10 રૂપિયામાં તો કોઈ ના આવે. 1000 આલો ને તો ટાઢા પાણી નહીં દઉં. હા એ તો ખાલી 20 રૂપિયાની શરદીની ગોળીઓ લાવી એક મટી જાય. કશું ના થાય વધારે થાય 500 જાય. તાણ ખાઈ લીધું તાવે બધોય હું એકલો જ બાકી રહી જશે એટલે તો કાંઈ હું એકલો ખાવાનું બાકી છું. હું એ ખાવા બેસી ગયો છું. બાય જતો રહ્યો. આ તો ફક્ત 4 જણા. હા ઘર ખાલે કમ થઈ ગયું નહીં આખું ફૂલ ફેમિલી 11 ગાઈઝ 11 હોય ને એટલે આ તો ગવન રોટલા તો આટલા જ કર્યા હતા પણ 11 હોય ને એટલે ત્યાં સાબડી ઉપર કમ્પ્લીટ થઈ જ જાય નહીં એટલે હું મેશિંગ કરું રોટલો થોડો બનાવું પછી આખો સ્પેશિયલ ખાવું તો પડે એટલે તો 11 જણા થઈ જાય 12 જણા થયું તો ગાઈઝ ચલો આવું ખાઈ લઈએ આપણે પહેલા